ખેડૂત મિત્રો, કપાસમાં તેજી જોવા મળી રહી છે અને જીરુમાં મંદી જોવા મળી રહી છે. બંનેની આપણે વાયદા બજાર અને હાજર બજારની ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ. આજે તારીખ 10/6/2025ના રોજ 11 વાગ્યે અને 40 મિનિટની આસપાસ આપણે જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2025નો 0.08 જેટલો વધીને 66.05 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે. આપણી રૂની ગાંસડી MCX કોટન કેન્ડી જુલાઈ 2025નો વાયદો ₹250 જેટલો ઘટીને 53,050 અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જૂન 2025નો વાયદો ₹5 જેટલો ઘટીને 3,015 અને જુલાઈ 2025નો વાયદો ₹3 જેટલો વધીને 3,102ની આસપાસ ચાલી રહ્યો છે. ખેડૂત મિત્રો, રાજકોટ ખાતે 20 કિલોનો ઊંચામાં ઊંચો કપાસનો ભાવ ₹1,600 જેટલો આજે બોલાયો હતો. બગસરામાં 1,455 જેટલો ભાવ 20 કિલો કપાસનો ઊંચામાં ઊંચો જોવા મળેલો હતો. રાજકોટ ખાતે 2,550 મણ જેટલી કપાસની આવક આજે જોવા મળી હતી. ખેડૂત મિત્રો, 11 વાગ્યે અને 45 મિનિટની આસપાસ એનસીડેક્સ ઉપરનો જીરા ઊંઝાનો જૂન 2025નો વાયદો ₹265 જેટલો ઘટીને 19,765ની આસપાસ ચાલી રહ્યો છે. જુલાઈ 2025નો જીરા ઊંઝાનો વાયદો પણ ₹330 જેટલો ઘટીને 19,910ની આસપાસ ચાલી રહ્યો છે. રાજકોટ જીરુના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ 4,050 જેટલા જોવા મળેલા હતા. ખેડૂત મિત્રો, જીરુની બજાર મંદી તરફી આગળ વધી રહી હોય તેવો માહોલ વાયદા બજાર અને હાજર બજારને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે અને કપાસમાં ખૂબ સારી એવી રિકવરી ધીમે ધીમે આવી રહી હોય તેવો માહોલ કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ આપણે અનેક વિસ્તારોના જોઈએ છીએ. તેમાં દિવસે દિવસે વધારો થતો રહ્યો હોય તેવો માહોલ કપાસની હાજર બજારના જે ભાવ આપણને જોવા મળે છે 20 કિલોના ઊંચામાં ઊંચા, તેમાં દિવસે ને દિવસે વધતા હોય તેવો માહોલ સુધારા તરફી રિકવરી પ્રાપ્ત કરવા માટે મથામણ કરી રહી હોય તેવો માહોલ કપાસ બજારના ઘણા બધા વિસ્તારોના ભાવને જોતા આપણને દેખાઈ રહ્યો છે. ગામડે બેઠા તમારે ત્યાં કપાસના અને જીરુના ઊંચામાં ઊંચા 20 કિલોના કેવા ભાવ બોલાઈ રહ્યા છે તેની માહિતી અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ખેડૂત મિત્રો, અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કોઈ પણ પાક કોઈ પણ જણસી રાખવી કે વેચી નાખવી તેનો યોગ્ય નિર્ણય તમારા ભરોસે તમે લઈ શકો છો. આભાર ખેડૂત મિત્રો.